નર્મદા જિલ્લાના રાજકારણમાં ભ્રષ્ટાચાર અને તોડબાજીના આક્ષેપોને લીધે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। ભાજપના સાંસદ મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આમને સામે આવી ગયા છે। સાંસદ મનસુખ વસાવાએ ગંભીર આક્ષેપ કર્યો છે કે ચૈતર વસાવાએ માર્ગ અને મકાન વિભાગના અધિકારી પાસે વડાપ્રધાનના કાર્યક્રમના ખર્ચને બહાને ₹75 લાખની માંગણી કરી હતી। તેમણે દાવો કર્યો કે જિલ્લા કલેક્ટરે પોતે તેમને આ અંગે જાણ કરી હતી। તો બીજી તરફ ચૈતર વસાવાએ આ તમામ આક્ષેપોને સદંતર પાયાવિહોણા ગણાવી ફગાવ્યા છે। તેમણે ભાજપને પડકાર ફેંક્યો છે કે જો આવી કોઈ માંગણી કરવામાં આવી હોય તો તેના પુરાવા રજૂ કરવામાં આવે। તેમણે પોતાની કોલ ડિટેલ્સ તપાસવાની તૈયારી પણ દર્શાવી છે। આ ગજગ્રાહને કારણે જિલ્લાનું રાજકારણ હાલ ગરમાયું છે। જિલ્લા સંકલનમાં પહેલી વખત જ્યારે પ્રશ્ન પૂછ્યો અને જેના બીજા કે ત્રીજા જ દિવસે નર્મદા જિલ્લા કાર્યપાલક ઇજનેર બાંધકામ વિભાગના એમની પાસે 75 લાખની માંગણી કરી। 75 લાખની માંગણી કરી અને એ અધિકારી ગભરાઈ ગયા કે મારે 75 લાખ રૂપિયા કાઢવા ક્યાંથી। અને તરત જ કલેક્ટર જિલ્લા કલેક્ટરને વાત કરી કે સાહેબ આ રીતના કે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા 75 લાખની માંગણી કરે છે। અને આ વાત કલેક્ટર શ્રી અને કાર્યપાલક ઇજનેર શ્રીએ મને પોતાને કીધું। મારી સાથે જિલ્લા પ્રમુખ નીલ રાવ પણ હતા। અમારી ઉપસ્થિતિમાં કલેક્ટર સાહેબે અને કાર્યપાલક ઇજનેર સાહેબે વાત કરી। અમે સ્પષ્ટ ના પાડી દીધી કે એક પણ પૈસો કોઈ બી રીતને એને આપવાનો નથી। આને એક ટેવ પડી ગઈ છે। મેં જે પણ લોકોએ મારા પર આક્ષેપ કર્યા છે એમને મારી આપના માધ્યમથી વિનંતી છે, આપ અમારી સામેના પુરાવા હશે તો આપ, તમારી પોલીસ છે, તમારી સરકાર છે, તમારા અધિકારીઓ છે, તમે મારા પર પુરાવા સાથે કાર્યવાહી કરો। અગર જે પણ મારા પર આક્ષેપ કરશે અને પુરાવા રજૂ નહીં કરે અને પાયાવિહોણા આક્ષેપ કરશે તો અમે એમના પર લીગલી કાર્યવાહી પણ કરીશું।